નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના વોર્ડ નંબર 5ના વોકડા ફળિયા વિસ્તારમાં 40 દિવસથી ખોડેલ ખાડો કોઈને જીવ લે તે પહેલા પૂરવાની જરૂર। ભુજના વોર્ડ નંબર 5ના વોકડા ફળિયા વિસ્તારમાં ગટર અને પાણીની લાઈન માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા 40 દિવસથી ખુલ્લો પડ્યો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદી મોસમ શરૂ થઈ ગઈ હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતા અકસ્માતનો ભય વધ્યો છે। ખાડાના કારણે આસપાસના વેપારીઓના ધંધા રોજગાર પર અસર પડી રહી છે, જ્યારે નજીકના મકાનોની સુરક્ષા અંગે પણ ચિંતા ઊભી થઈ છે। વોર્ડના કાઉન્સિલર ચેતન શાહે સ્થળ મુલાકાત લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને તાત્કાલિક ખાડો પૂરવા તેમજ રસ્તાને પૂર્વવત સ્થિતિમાં લાવવાની માંગ કરી છે। સ્થાનિકોની માંગ છે કે વરસાદ વધે તે પહેલા નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરે। દર્શક મિત્રો, આજે તારીખ 20 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।